જય ગજાનંદ, જય માતાજી। કુળદેવી કોને કહેવાય? કુળદેવી કોના હોય અને કોના ન હોય? કુળદેવી એટલે શું? કુળદેવીની આપણે ઉપાસના કે કુળદેવીની પૂજા કે કુળદેવીની સાધના આપણે શું કામ કરવી જરૂરી છે? આ શાસ્ત્ર આપણને શીખવાડે છે, આપણને જીવન જીવવાની રીત આપણું શાસ્ત્ર આપણને બતાવે છે। પણ ક્યાંક ને ક્યાંક આપણે આપણા શાસ્ત્ર ગ્રંથોથી જુદા પડી જઈએ છીએ ને, એટલે આપણે ભટકી જઈએ છીએ। સત્યની ખોજ આપણે કરતા નથી અને કોઈના પણ કહેવામાં આવી અને આપણે કુળદેવીથી વિખૂટા પડી જઈએ છીએ। પણ શાસ્ત્ર કહે છે કલોચંડી વિનાયક, કળિયુગની અંદર તમારા કુળદેવી સિવાય તમારો કોઈ હાથ નહીં ચાલે। તમારા કુળદેવી જ તમને પાર ઉતારશે, તમારા કુળદેવી જ તમારા રખોપા કરશે, તમારું રક્ષણ કરશે। આ શાસ્ત્ર સહમત છે કે કુલહ રક્ષતી કુલદેવી। આજે હું વાત કરું છું એ શાસ્ત્ર સહમત વાત કરું છું। કૃષ્ણના કુળદેવી હતા, રામના કુળદેવી હતા, તો આપણા કુળદેવી હોય જ। તમે માનો ન માનો, તમે યાદ